નમસ્કાર દર્શકો, હું છું તૃપ્તિ વ્યાસ. સ્વાગત છે આપ સૌનું યુટ્યુબ ચેનલ મહાસત્તા બનેગા મેરા દેશમાં. જે સમાજમાં આપણે રહીએ છીએ તે સમાજમાં પહેલાં કરતાં અત્યારે કેટલું પરિવર્તન આવ્યું છે તેના વિશેની વાત આજના એપિસોડમાં આપણે કરવાના છીએ. વર્તમાન સમાજની કડવી સચ્ચાઈ તેના વિશેની જાણકારી આજે હું આપને આપવા જઈ રહી છું. જે મેસેજ વોટ્સઅપમાં આવ્યો હતો. વોટ્સઅપ પર આવેલો એક મેસેજ. સખેત જણાવવાનું કે શ્રી રમણીકલાલ શાંતિલાલ ભટ્ટ આજ રોજ અવસાન પામ્યા છે. સદગતની સ્મશાન યાત્રાનો સમય હજી નક્કી થયો નથી, પણ શક્ય હોય તો સાંજે 7:30 વાગે એમના ઘરે આવવું. તેમની પત્નીને હૃદય રોગની બીમારી હોવાથી હજી તેમને જાણ કરી નથી, એટલે એમને કોઈએ ફોન ન કરવો. સાંજે આપેલા ટાઈમ પહેલાં પહોંચવું નહીં. નોંધ: રમણીકલાલના સૌ શુભચિંતકો, સગા વહાલા તથા સોસાયટીના સભ્યો ઉપરોક્ત સૂચના ઉપર ધ્યાન આપે. લગભગ બપોરે 3 વાગે આવેલ આ વોટ્સઅપનો મેસેજ કંઈક અજીબ હતો. કેટલાકને મેસેજ જોયા પછી સંતાન વગર એકલા રહેતા આ ઘરડા કપલ માટે ખૂબ જ દયા આવી. 2-4 લોકોએ તો ન જવાનું કહ્યું, બહાનું બતાવીશું એ નક્કી કરી લીધું. પછી થયું કે બહાને બતાવીશું કોને? રમણીકલાલ તો રહ્યા નથી, તો હવે જઈને કામ પણ શું કરશું? કેટલાક ચિંતા કરી કે આ ઉંમરે રમણીકલાલ વગર સવિતાબહેન કેમ કરીને જીવશે. થોડી વારમાં તો સોસાયટીના વોટ્સઅપ ગ્રુપમાં પણ આ જ મેસેજ બધે જ પડ્યો. 2-4 પડોશીઓએ તો ઘરની બાલ્કનીમાંથી જોયું પણ કશું લાગ્યું નહીં, અને 1-2 જણ તો રમણીકલાલના ઘરની બહાર કારણ વગરનો આંટો પણ મારી આવ્યા, પણ ત્યાં કાંઈ હિલચાલ નહોતી. 7-8 ઉત્સાહીઓએ ના કહી શકાય છતાં ખાલી ખબર પૂછવાના બહાને સવિતાબહેનને ફોન કર્યો. સાંજે લગભગ 7:30 વાગે તો એક પછી એક લોકો રમણીકલાલના ઘરે ભેગા થવા માંડ્યા. ઘરની બહાર થોડી ખુરશીઓ ગોઠવેલી હતી. સવિતાબહેન ગુમસુમ બેઠા હતા. બહાર ગામથી આવેલ અંગત સગાઓ સવિતાબહેનને ભેટીને રડ્યા. ત્યારે સવિતાબહેને પૂછ્યું કે શું થયું છે. ધીમે રહીને આઘાત ન લાગે એમ જ્યાં એ લોકોએ રમણીકભાઈના સમાચાર આપ્યા, અને જવાબમાં સવિતાબહેન ખડખડાટ હસી પડ્યા. લોકોને લાગ્યું કે આઘાત લાગ્યો છે, પણ ઉલટાનું આઘાત તો ત્યાં રહેલા દરેક જણને લાગ્યો જ્યારે રમણીકલાલ પોતે અંદરના રૂમમાંથી બહાર નીકળ્યા. સૌને બહાર રાખેલી ખુરશીઓ પર બેસાડતા રમણીકલાલે કહ્યું, થોડું ઓડ હતું પણ જરૂરી પણ હતું. એ જાણવું કે આપણા સંબંધો કેટલા જીવંત છે. આડા દિવસે મને કેમ છો ન પૂછનારા પણ આજે અહીં દેખાય છે. તું અલ્યા, હું મરી જઈશ પછી જ આવશો? તો એ શું કામનું? છેલ્લા 2 મહિનામાં અમારા મોબાઈલ પર ગણીને 3 જ ફોન આવ્યા, અને આજે ના પાડીતી તો પણ ખાલી ખબર પૂછવાના 18 ફોન આવ્યા. બધાએ ખાલી ખબર પૂછીને ફોન મૂકી દીધો. તે અમથું કોક દિવસ આમ ફોન કરી લેતા હોય તો વાત તમને હેરાન કરવાની નહોતી. તમે આવ્યા, તમારો હૃદયથી આભાર. હવે ખરેખર જાઓ ત્યારે નહીં આવો તો ચાલશે. એબ્યુલન્સવાળાને લઈ જશે, પણ જીવીએ છીએ ત્યાં સુધી કોઈક વાર આવીને કે કોલ કરીને અહેસાસ તો કરાવતા રહેજો કે અમે ખરેખર જીવીએ છીએ. દરેક માટે મંગાવી રાખેલી આઈસ્ક્રીમ રમણીકલાલે જાતે બધાને વહેંચી. અને આ છે સમાજની કડવી સચ્ચાઈ. વોટ્સઅપ પર આવેલો આ મેસેજ મિત્રો આપ સૌની માટે એક આંખ ખોલનારો છે કે શું આપણે માણસની કદર તેના ગયા પછી જ કરવાના છીએ? જ્યાં સુધી તે જીવતો છે ત્યાં સુધી બધા જ ઈગો, બધા જ ગુસ્સા, બધી જ નારાજગી એક બાજુએ મૂકી શું એમને ફોન કરીને એટલું ન પૂછાય કે ભાઈ તમે કેમ છો? કારણ માણસના ગયા પછી તો દરેક વ્યક્તિ આવે છે, અરે દુશ્મન પણ આવે છે, પરંતુ જ્યારે જીવે છે ત્યારે જેને ખરી જરૂર પોતાના સગા વહાલાઓની છે તો તેની સાથે પણ થોડો સમય જો તમે ફોન કરીને એમની સાથે હસી મળીને વાત કરીને વિતાવશો ને તો પણ તેમને અનેરો આનંદ થશે અને જીવવાનો ઉત્સાહ આવશે. આજ સાથે હું આપ સૌની રજા લઉં છું અને આશા રાખું છું કે આજે આપ સૌ
આ મહત્ત્વનો મેસેજ સૌની સાથે શેર કરશો અને સાથે સાથે તમારા એવા અંગત વ્યક્તિઓને, તમારા એવા સગાવહાલાઓને ફોન કરશો જેને તમારી જરૂરિયાત છે. નમસ્કાર.